સંત બળે પરમારથી અને શીતલ વાકો અંગ ધપત બુઝાવે હરણ કી અને દે દે સંત સરિતા અરુ મેઘલા હો તો ચલે બિહંગા ચાલ પણ રજબ જહાં જહાં જાત હૈ તિહાં તિહાં કરત નિયા સંત સરિતા અરુ મેઘલા સંતોની ગતિ કરવી છે પણ બાપા ધંધુકાની પાસે અડવાળ ગામમાં પૂજ્ય લક્ષ્મણ દાદાની સમાધિના દર્શન કરતા એમ થાય કે એ સંતની ચેતન સમાધિ હાજરા હજોર દાદા વાતું કરે છે અદ્ભુત જીવન દર્શન સાહેબ પૂજ્ય લક્ષ્મણ દાદા જેને ભગવાન મળ્યા રામદેવજી મહારાજ હાજરા હજુર જેને વાતું કરતા બાપા આવા ભક્તોની વાતું કરવી છે આવા અવતારી વરિયાની આજે વાતું કરવી છે એવા ભક્ત પૂજ્ય લક્ષ્મણ દાદાનું જીવન દર્શન તો અદ્ભુત છે દાદાના પરચાનો કોઈ પાર નથી બાપા કોળી પટેલ જ્ઞાતિનું ગૌરવ છે તમને માંડીને વાત કરું તો આ અડવાળ ગામની પાવન પવિત્ર ભામકા ઉપર લક્ષ્મણ દાદાએ બચપણમાં જ પગલા માંડ્યા પણ દાદા ક્યાંથી આવ્યા કોઈ વાતની કોઈ ખબર નથી દાદાનું શું ગામ છે ક્યાં વતનમાંથી આવ્યા છે બસ દાદાને પૂછતા તો દાદા એટલું કહેતા કે બાપા હું તળપદા કોળી પટેલ સમાજનું મારું દૂધ બીજું તમારે મારું શું કામ છે સંતોના કોઈ ગામ નહીં સંતોના કોઈ નામ નહીં બસ સંત સરિતા મેઘલા આવા તળપદા કોળી પટેલ સમાજમાં એક અદભુત ઓલિયા આવતી જેને રૂવાડે રૂવાડે ભક્તિના બીજ રોપાણા છે નાનપણમાં અડવાળ ગામમાં આવ્યા ઝાલા ભુરુભા દરબાર ભેળા હાથીપણું કરતા ખેતીનું કામ કરતા દિવસે પોતાનું કામકાજ કરે અને રાત્રે સમાજના માણસોને ભેળા કરે બીજા ભક્તોને બધાને ભેળા કરે બસ ભજન સત્સંગ કરે અને હવને ચા પાણી પાય આનંદ આનંદ એક વાર એવું બને છે ગામના કોઈ માણસો આ ભુરુભા દરબારને આવીને કંઈક વાત કરે છે દરબાર એ રામ 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 બાપુ રામ રામ ભાઈ રામ રામ જય માતાજી બાપુ જય માતાજી આવો આવો શ્યામજીભાઈ આવો કાનજીભાઈ આવો ઘણા સમયે ભૂલા પડ્યા બોલો કેમ આવવું પડ્યું બાપુ વાત જાણે એમ છે કે હું કહું શું વાત છે શ્યામજીભાઈ કંઈક માંડીને વાત કરો તો ખબર પડે બાપુ વાત જાણે એમ છે કે અમે તમને કહી નથી શકતા હા બાપુ તમને કેમ કેવું જે હોય તે વાત કરો જરાય મૂંઝાશો નહીં મને વિશ્વાસ છે કે તમે ખોટું નહીં બોલો સાંભળો બાપુ વાત જાણે એમ છે કે આ તમારો સાથી લક્ષ્મણ ભગત રોજ રાત પડે અને ભજન સત્સંગ માંડે છે પછી રાતના માલ ઢોર બળદને નિરણ કોણ નાખે આખી રાત ભજન સત્સંગ કરે અને દિવસે ખેતરે જઈને સૂઈ જાય પછી ખેતરનું કામ કોણ કરે આ લક્ષ્મણ ભગત તમારી ખેતીને રજવાડી દેશે કોઈક દિવસ તપાસ કરો તો તમને ખબર પડે હા બાપુ અમે ખોટું નથી બોલતા અમે લક્ષ્મણ ભગતને ભજન ગાતા નજરો નજરે જોયા છે એમ વાત છે ભલે ત્યારે આજે રાતના તપાસ કરું તો ખબર પડે જોવું છે લક્ષ્મણ ભગત શું કરે છે ખોટું છે કે સાચું મારી જાતે જઈને જ તપાસ કરું આ શામજી અને કાનજીની વાત સાચી છે
આ લક્ષ્મણ ભગત તો ભજન ગાય છે, ખેતરે માલ ઢોરનું શું થતું હશે? રાતના બધું રેડું મેલીને આ ભગત તો અહીંયા ભજન ગાવા બેઠો છે. કાલે વાત, આને કામે રખાય નહીં. આ ભજન ગાય ઈ હાથી પણ શું કરી શકે? આવા હાથીને રાખીએ તો ખેતી રજડી પડે, માલ ઢોર ભૂખ્યા રે. આવાને કામે રખાય નહીં. કાલ હવાર પડે એટલી વાર છે. આવો બાપુ આવો. જય રામાપીર. જય રામાપીર. શું કરો છો ભગત?
જુઓ ને બાપુ, આ માલ ઢોર ને નિરણ પૂરો કરું છું, પણ તમારે અત્યારે આ રાતના સમયે અહીંયા કેમ આવવું પડ્યું? કાંઈ નહીં ભગત, બસ ખાલી આંટો મારવા નીકળ્યો છું. એમ થયું કે હાય કોડે જઈ આવું. ઠીક લ્યો તારે. જય રામાપીર. ઠીક ઠીક, જય રામાપીર. આ શું કહેવાય? આ ભગત કોણ હશે? ખેતરે જોઉં તો બળદને નિરણ કરે છે. આ ગામના ચોકમાં ને ચોરે જોઉં છું તો ત્યાં ભજન કરે છે. આની ખાતરી કરવી પડશે. આ કોણ હશે એની તપાસ તો કરવી જ પડશે. સદગુરુ સવના તારણહાર આવોને ભગતો યાદ આપણી પ્રેમ થકી ભજીએ રે. સદગુરુ હોય ત્યાં જઈ નમીએ રે. પીરે મારા નોંધારા નાયાદાર રામાધણી વેલી કરજો વાર. લીલુડા ઘોડલિયા યજમાન ભમર ભાલો હાથે સુહાર. આવોને ભગતો યાદ આપણી પ્રેમ થકી ભજીએ રે. સદગુરુ હોય ત્યાં જઈ નમીએ રે. સદગુરુ હોય ત્યાં જઈ નમીએ રે. પીરે મારા નોંધારા નાયાદાર રામાધણી વેલી કરજો વાર. લીલુડા ઘોડલિયા યજમાન ભમર ભાલો
હવે લખમણ દાદા તમારી આ પ્રેમ ભાવના છે તો મને કોઈ વાંધો નથી. તમે તમારે ગામમાં જાઓ, હું બેઠો છું. હા બાપુ, હા. વેળાસર પાછા જય રામાપીર, જય રામાપીર. જય રામાપીર. આમ રાજી થાતા થાતા લક્ષ્મણ દાદા અડવાળ ગામમાં આવ્યા. મારે સંત પધાર્યા, મારી ભાઈ સંત પધાર્યા. મને સંતોના દર્શન થયા. ક્યાં બાને ક્યાં રૂપે કોણ આવીને શું કહી જાય, શું દઈ જાય, કોઈને કાંઈ ખબર નથી. હરખાતા આવીએ ચા ખાન લઈ ખેતરે આવ્યા. ચા બનાવી સંતોને ચા પાણી પાયા, પગે લાગ્યા. સંતોએ પ્રસન્ન થઈ આશીર્વાદ દીધા, રાજી થયા. અને કેવું બને છે બાપા, લખમણ ભગત, આ તમારું ભાતું હવે રોટલા ખાઈ લ્યો. બપોરનો સમય થઈ ગયો છે. ભલે બાપુ, હમણાં કાળિયો કૂતરો આવશે, એને રોટલા ખવડાવી ને હું ખાઈ લઈશ. ત્યાં સુધી આ ભાતને જોરે બાંધી દઉં. ભગત, આજે તો કૂતરો ઘરે છે, ખેતરે આવશે નહીં તો શું કરશો? જ્યારે કૂતરો આવશે ને ત્યારે જમીશ.
ભલે, મને કઈ વાંધો નથી. આ હું તો હાલ્યો. ભલે. આવી વાતો થઈ પછી દાદાએ ભજન કર્યું બાપા. ત્રીજા દિવસે દરબાર બોલ્યા. લક્ષ્મણ ભગત, તમને હું કહું, આ કાળિયો કૂતરો અહીંયા આવતો નથી અને તમે જમતા નથી. હવે શું કરું? આ 2 દિવસના ભાતું જોહરે લટકાવ્યા છે. હવે આ ત્રીજા દિવસના ભાતુનું શું કરવું? દરબાર, આ ત્રીજા ભાતને દોહરે લટકાવવું છે. જ્યાં સુધી કાળિયો કૂતરો આવશે નહીં ને ત્યાં સુધી હું જમીશ નહીં. લક્ષ્મણ ભગત, આવી હઠ પકડોમાં. આજે ત્રીજો દિવસ છે. આમ ભૂખ્યા રહીને હાથીપણા થાય નહીં, સમજ્યા ને? ઈ હારું કહું છું, ખાઈ લ્યો. દરબાર, તમારા ખેતી કામમાં કે માલ ઢોર સાચવવામાં મારી કઈ ઉણપ હોય તો કહો. બીજું કાંઈ બોલો માં. હું મારી ટેકને નહીં છોડું. મારી ટેક અડગ છે. એમ? મને કાંઈ વાંધો નથી. તમારી ટેક ચાલુ રાખો. ટેક કેટલા દિવસ ચાલે છે જોઈ જોઈએ. આમ 3, 4, 5, 6 અને 7મો દિવસ થયો. લક્ષ્મણ દાદાને 6 દિવસના નકોરડા ઉપવાસ થયા. 7મા દિવસે દરબાર ભાત લઈને ખેતરે આવે છે. દરબાર પાછો વળીને જોવે છે તો એ કાળજો કૂતરો પોતાની પાછળ હાલ્યો આવે છે. દરબાર મનમાં વિચાર કરે, આ કૂતરાને તો મેં ઘરે રોકી રાખ્યો છે. કોણે આને છોડ્યો છે? આવું કોઈથી બને નહીં. આમ કેમ? એવી વાત બને છે. લક્ષ્મણ ભગત, લ્યો આ ભાત, જમવા બેહો. આજે 7 દિવસ થયા છે. આમ જુઓ, આ કાળિયો કૂતરો હાલ્યો આવે છે. આજે એને રોટલો નાખીને તો જમશો ને? જય રામાપીર, જય હો રામાપીર. આજે તો મારે પારણા થશે. દરબાર, આજે હું જમીશ. દરબાર, લાવ ભાત. લ્યો ભગત. આમ પૂજ્ય લક્ષ્મણ દાદા રાજી થયા. આજે કાળજો કૂતરો પધાર્યો છે. આજે એને ખવડાવીને હું ખાશ એમ પોતાનું ભાત છોડી અને પેલા એક રોટલાનો ટુકડો એમ કહેવાય છે કે એ કૂતરા તરફ ફેંક્યો, કૂતરાને આપ્યો. એ કૂતરાએ એ રોટલાનો ટુકડો મોંમાં લીધો પણ ખાધો નહીં. મોઢામાં લઈ બાજુમાં હોકળો હોય, નદી જેવું, એક નેગડા જેવું, એ હોકળામાં કૂતરો ઉતરી ગયો. દાદાને એમ થયું, આમ કેમ? દાદા એની પાછળ ગયા. આને રોટલો ખાધો કેમ નહીં? આજે આમ કેમ બન્યું? પાછળ દાદા ગયા. તઈ હોકળામાં કૂતરાને બદલે દાદાએ શું કહ્યું બાપા? સાક્ષાત રામદેવ પીર પ્રગટ થયા. હો જય હો રામાધણી, જય હો હિન્દવા પીર, જય હો 12 બીજના ધણી, નકલંગ નેજા ધારી, જય હો બાબા, જય હો. લક્ષ્મણ ભગત, તમારી ભક્તિથી હું અતિ પ્રસન્ન થયો છું અને ઘણો રાજી થયો છું. આ 6 દિવસના ઉપવાસ થયા છે તમારે અને આજે 7મો દિવસ છે. માગો ભગત, માગો. આજે મારું વચન છે તમને, તમારે જે જોઈએ વરદાન માગી લો. જે જોઈએ તે વરદાન આપો. પ્રભુ, આપ પોતે સંતના રૂપમાં મારી સામે પ્રગટ થયા. તે મારા અહોભાગ્ય છે. મારી કાયાને ધન્ય માનું છું પ્રભુ. હે પ્રભુ, હું તમને મારા ગુરુ માનું છું. આજે હું તમારી પાસે એટલું માંગુ છું કે જ્યારે તમારું સ્મરણ કરું ત્યારે તમે મારી સામે આવીને ઊભા રહેજો. મારી સાથે સત્સંગ કરજો. લક્ષ્મણ ભગત, તમને મારું વચન છે,
જ્યારે જ્યારે તમે મને યાદ કરશો ત્યારે હું આવીને ઊભો રહીશ અને તમારી સાથે હું સત્સંગ કરીશ. ભલે ભલે પ્રભુ. જય રામાપીર, જય રામાપીર. તથા
ઘણી સંપત્તિ આપી છે, પણ આ શેર માટીની ખોટ રાખી. આપણે ભવના મેણા માથે રહ્યા. હું અભાગણી છું. ભગવાને મારો ઘોડો ખાલી રાખ્યો. હવે છાની રે, કહું છું આટલું બધું રોવાય નહીં. ભગવાને જે ધાર્યું હશે ને ઈ થાશે. રામાપીર ખૂબ જ દયાળુ છે, એને પ્રાર્થના કર. કેટલી પ્રાર્થના કરું ભગત. આ દિવસ અને રાત રોઈ રોઈને વિતાવું છું. જ્યારે જ્યારે જગતના માણસોના મેણા ટોણા યાદ આવે છે ને, ત્યારે ત્યારે મારા કાળજા કોરાય છે ભગત. આ સ્વાર્થી જગતના સ્વાર્થી માણસો વાજ્યા સામે મળે તો અપશુકન માને છે. આ દુઃખ કોને કેવા જાઉં? તું વિશ્વાસ રાખ, ભગવાન આપણી મનોકામના જરૂર પૂરી કરશે. એ જય રામાપીર. એ જય રામાપીર બાપા, જય રામા. સંતોકબેન, તમારી આંખમાં આંસુ કેમ? શું વાત છે? ધોબણભાઈ, આ મૂંઝાઈને શું બેઠા? કંઈક વાત કરો તો ખબર પડે ને. જુઓ ને કરશનભાઈ, આ બાયુ માણસનો જીવ છે, એ જાજુ દુઃખ સહન કરી શકે એમ નથી બાપા. તમારે શેનું દુઃખ હોય? ઈશ્વરે તમને ઘણી સંપત્તિ આપી છે. કરશનભાઈ, ઈશ્વરે સંપત્તિ આપી છે, પણ સંતતિ નથી આપી. આ એક શેર માટીની ખોટ રાખી છે. સંતાન વિનાની સંપત્તિ નકામી છે. હા ભાઈ, આ દુઃખની વાત કોને કહેવી? ધોબણભાઈ, એ હું એ જાણું છું. તમે એક કામ કરો, અમારા તળપદા કોળી પટેલ સમાજમાં ઓલિયાનો અવતાર લક્ષ્મણ દાદા તમારું દુઃખ જરૂર દૂર કરશે. આપણે હમણાં જ દાદાના સત્સંગમાંથી છૂટા પડ્યા અને દાદા પણ અડવાળ ગામે ગયા છે. તમે એક કામ કરો, બોલો ભાઈ બોલો. તમે બે માણસ અડવાળ ગામે લક્ષ્મણ દાદા પાસે જાઓ. તમારી મનોકામના જરૂર પૂરી થશે. તમે દાદાની પાસે શેર માટીની ખોટ પૂરી કરવાનું વચન માંગજો. દાદા દયાળુ છે. તમે અડવાળ ગામે જાઓ. તમારી વાત સાચી છે કરશનભાઈ. તો પછી હાલો હાલો, અત્યારે જ અડવાળ જવા નીકળીએ. હા, ચાલો. દાદા અડવાળ પહોંચી ગયા છે. જય રામાપીર. જય રામાપીર, જય રામાપીર. જય રામાપીર. જય હાલો બાપા હાલો. આમ શ્રદ્ધાને વિશ્વાસ રાખી કુંભાર ભગતને બે માણસ અડવાળ ગામે આવે છે. દાદા હજી આવીને બેઠા છે. ત્યાં બે માણસ આવી અને લક્ષ્મણ દાદાને પગે લાગ્યા. કેવું બને છે? જય રામાપીર બાપા, જય રામાપીર. કેમ ભગત, હજી હું તો નાના ત્રાડિયાથી હાલ્યો આવું છું. આમ મારી પાછળ કેમ આવવું પડ્યું? બોલો ભગત, શું વાત છે? દાદા, અમારે શેર માટીની ખોટ છે એટલે આવ્યા છે બાપા. હા દાદા, અમારા વાંજિયા મેણા ભાંગો. અમને વિશ્વાસ છે કે તમે અમારા ભવના મેણા ભાગશો. હા અમારા આંગણી આવું જાળશો. દાદા, અમે બેવ માણસ તમને પ્રાર્થના કરીએ છે. દયા કરો બાપા, દયા કરો. ભગત, હું તો એક સામાન્ય માણસ છું. વાંજિયાના મેણા ભાગવાની મારામાં શું શક્તિ હોય? ઈ મારું કામ નહીં. રામાધણીએ જે ધાર્યું છે ને ઈ થાય. દાદા, હવે અમે ક્યાં જઈએ બાપા? હા દાદા, અમારા દુઃખની વાત કોને કરીએ? દાદા, હવે તો અમે તમારી ઝૂંપડી સામે જ બે માણસ બેસી જાશું અને અન્ન જળનો ત્યાગ કરશું બાપા. નો ત્યાગ કરશું.
દાદા હવે આવું નહીં બને તો અમે બે માણસ તમારી ઝૂંપડીની સામે અંધળનો ત્યાગ કરશું બાપા. આહા, ડુંગરની ખડકે ઉગ્યો ઝંખા ઉગા ભાણ, પુત્ર વગેરેના માનવી એના જૂના બળેમાં બાપા. ટૂંટો માટો પાંગળો જે ઘેર પુત્ર ન હોય તો દીવાન કેરી જોતમાં એને ધબક અંધારા હોય. સંપત્તિ ગમે એટલી હોય પણ સંતતિ ન હોય તો કોઈ કામની. આમ તો સંપત્તિ નથી. બે માણા અંધળનો ત્યાગ કરી અને દાદાની ઝૂંપડી સામે બેહી ગયા. પણ આ બાજુ લક્ષ્મણ દાદા ઝૂંપડીમાં વિચાર કરે છે. હે પ્રભુ, હે રામાપીર, થોબણભાઈએ જે વચન માગ્યું છે એ મારાથી પૂરું થાય એમ નથી, સિદ્ધ થાય એમ નથી. હું એના વાંજિયા મેણા કેવી રીતે દૂર કરી શકું? હું તો આપનો દાસ છું. હે રામાધણી, તમે ધાર્યું હશે એમ થાશે. લક્ષ્મણ ભગત, તમારી અખંડ ભક્તિથી હું પ્રસન્ન થયો છું. ભગત, તમે જરાય મૂંઝાશો નહીં. બાર ભગતને વચન આપી દો કે તમારા વાંઝ્યા મેણું દૂર થશે ને તમારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. જય રામાપીર, જય રામાપીર. તથાસ્તુ. ઝૂંપડીની બાજુમાં ગોબરભાઈની વિધવા પત્ની રહેતી હતી. ભલાપણનો જેને ધંધાપો આવ્યો હતો. જબુબેન એક દીકરો હતો, નામ હતું રામ. પરિસ્થિતિ બહુ નબળી હતી પણ દાદાનું ભજન કરતી. બહુ ગરીબાઈ હતી. ક્યારેક ક્યારેક તો મા દીકરો ટંક સાડી થાંડી જતા હો, ખાવાનું ન મળે. હો બાબા, આવો વખત આવો ભૂખ્યા રહેવું પડતું. એમ આવા સમયમાં
દાદાએ જબુબેનને બોલાવી, અહીંયા બોલાવું છું. અને જબુબેન આવ્યા પછી દાદા કેવી વાતો કરે છે. જય રામાપીર. દીકરી જબુબેન, તેને રામાએ ખાધું કે નહીં? તમે જમ્યા છો? ના દાદા, અમે નથી જમ્યા, પણ હજુ જમવાનું બનાવવાની તૈયારી કરતી હતી ને તમારા સમાચાર મળ્યા કે દાદા બોલાવે છે. બોલો દાદા, શું કામ છે? દીકરી, ખોટું બોલીશ નહીં, સાચું બોલ. તે અને તારા રામાએ 2 દિવસથી ખાધું નથી. હાલે, હું તને આ લીલું કાપડ આપું છું. દરરોજ સવારે નાઈ ધોઈને ભગવાનને દીવો કરજે. ભલે. આ લીલા કાપડના પડમાંથી તને દરરોજ 1.25 રૂપિયો મળી રહેશે. આવા દુકાળમાં કે ક્યારેય તને તકલીફ નહીં પડે. ભલે દાદા, ભલે. જીવા તમારા આશીર્વાદ. જય રામાપીર. જય રામાપીર દાદા. આવી ઘટના બની છે. દાદાની દયા થઈ સમજી જબુબેન ઘેરે આવ્યા. આવા ઘોર દુકાળમાં દાદાની ગામની દાદા વિદાય લે છે. એવી દાયું અડવા
નારક દેવા એવી લીધી રે વિદાયો અડવાલ ગામની રેજી એવી લીધી રે વિદાયો અડવાલ ગામની રેજી હો ગામની રેજી અને સુના છે કાંઈ સુના છે કાંઈ ઝાલર ના ગણકાર દાદાએ વિદાય લીધી એવા ભગવા ભજનો ગવાય બાપા. પછી તો જબુબેન ને એમ થયું કે મારે દાદાને કાંઈક ભાતું આપવું છે. આવું સમજી બેન જબુએ સોખા ઘીની હુખડી બનાવીને કોરી હાડીનો એમ કહેવાય કે સાડીનો શેડો ફાડી અને એની મેલ પર હુખડી બાંધી ભાતું લઈ જબુબેન સમાધિ પાસે જાય છે. દાદા સમાધિએ પહોંચ્યા ત્યારે જબુબેને કીધું કે દાદા તમે જે કાંઈ આપ્યું છે એ આપનું છે દાદા. હું આપને શું આપું? હું તમને કાંઈ આપી ન શકું. પણ બાપા દાદા જો આ ભાતા તરીકે હું તમને સુખડી આપું છું, આપ એનો સ્વીકાર કરો. દાદાએ ભાતું લીધું અને તો પછી બાપા સમાધિમાં ઉતરી ગયા. હાથમાં ગાંધાની ચલમ. મારો એક તાર લાગે પૂજ્ય લક્ષ્મણ દાદા તારમાં તાર મળી જાય લીન થઈ જાય એટલે માનજો હું સમાધિ લીધું. આસન વાળી દીધું. અલગ ધણીના આરાધમાં મન પરોવીની ગાંધાની ચલમ એક બે ને ત્રણ ધમજા લાગ્યા ને ત્યાં થઈ શરીર થઈ ગયું. પછી ગદ ગંગાએ હાથમાં શ્રીફળ આપ્યું અને એમ કહેવાય છે કે દાદાએ જીવતા સમાધિ લીધી એટલે બાપા ફૂલડાનો વરસાદ આભેથી વરસ્યો છે. દેવતાએ ફૂલડે વધાવ્યા હો ને દાદાએ સમાધિ લઈ લીધી. બંધાઈ તેને જીવતા સમાધિ લીધી. પરોપકારી આત્મા એક
પરસા પૂર્યા વાંધિયાના વાંધિયા મેણા ભાંગ્યા અને અડવાળ ગામની ધરતી માથે પૂર્ણ પરસા પૂર્યા. ત્યાં તો દાદાનું ભવ્ય મંદિર બંધાઈ રહ્યું છે. અત્યારે દાદાના પારે હજારો ભક્તો આવે છે, કોઈ હાલતા દડતા, બસ હૈયામાં ભાવના છે કે દાદાની સમાધિએ દર્શન થઈ અને પછી દાદાનો ઇતિહાસ તો થાક છે, પણ એ દાદાની ગુણગાથા, એ દાદાની અમરગાથા, એ દાદાનું જીવન દર્શન. જ્યારે એ દાદાના પારે મેળો ઉત્સવ ભરાય ને ત્યારે એ ગીતોની માલિપા, ભજનોની માલિપા, જ્યાં અડવાળની ધરતી માથે ધર્મની ધજા ફરકે છે ને બાપા, એ લક્ષ્મણ દાદાની જગ્યામાં હે દાદાના ગુણલા અત્યારે ગવાઈ રહ્યા છે. મારા રોજ દેતા તા રામા પીરના ગુણ લાગાતા તા દાદાજી મારા વાર્તા કહેતા તા રામા પીરના ગુણ લાગાતા
તે સાગર ગાતા હેલી દાદા દુખિયા ના છોડેલી એ સાગર ગાતા હેલી દાદા મારા રોજ કહેતા હતા રામા પીરના ગુણલા ગાતા હતા દાદાજી મારા વાર્તા કહેતા હતા રામા પીરના ગુણલા ગાતા હતા આવા મજાના ગુણગાન ગવાણા હો બાપા, આનંદ આનંદ વર્તાઈ રહ્યો છે. દાદાના ગુણગાન તો અથાગ છે. કેટલી વાતો કરવી, ક્યાં પરચા કહો ને ક્યાં ન કહો. કારણ ઘણા ભક્તો દાદાના પારે દર્શને આવે છે અને દાદા હવની ભાવના પૂરી થાય છે. પાવન પવિત્રના પરચા આપણે બીજા ભાગમાં કહેશું. ટૂંક સમયમાં આનો બીજો ભાગ આવે છે દાદાના પરચાનો. આપ એની રાહ જોજો અને આ કેસેટને વધાવજો. જય રામાપીર, જય લક્ષ્મણ દાદા.